આપણે એઆઈ સાથે ભાવનાત્મક રીતે વધુ પડતા જોડાઈ રહ્યા છીએ? નમસ્તે મિત્રો, આજે આપણે એક એવા વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આવનારા સમયમાં માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ મહત્ત્વનો બની શકે છે. એઆઈ ચેટબોટ્સ અને મનોવૈજ્ઞાનિક નિર્ભરતા. આજે ચેટજીપીટી જેવા એઆઈ ચેટબોટ્સનો ઉપયોગ માહિતી મેળવવા, અભ્યાસ કરવા, કામમાં મદદ લેવા ઉપરાંત પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે પણ થઈ રહ્યો છે. ક્યારેક વ્યક્તિને એવું લાગવા લાગે છે કે મારી વાત કોઈ સમજે કે ના સમજે, એઆઈ તો સમજે છે. મને જ્યારે જરૂર પડે ત્યારે એ મારી સાથે હોય છે. લોકો સાથે વાત કરવા કરતાં એઆઈ સાથે વાત કરવી વધુ સરળ છે. અહીં એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થાય છે. શું એઆઈ સાથેનો આ સંબંધ ધીમે ધીમે મનોવૈજ્ઞાનિક નિર્ભરતામાં ફેરવાઈ શકે છે? શું છે આ મનોવૈજ્ઞાનિક નિર્ભરતા? સરળ ભાષામાં કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની લાગણીઓ સંભાળવામાં, એકલતા દૂર કરવા, નિર્ણય લેવા, આશ્વાસન મેળવવા અથવા સતત વેલિડેશન મેળવવા માટે એઆઈ પર વધુ પડતી માનસિક નિર્ભરતા રાખવા લાગે, ત્યારે તેને આપણે ઉપયુક્ત અર્થમાં સાયકોલોજીકલ અથવા તો સાયકોજેનિક ડિપેન્ડન્સી તરીકે સમજી શકીએ. આ કોઈ અલગ સત્તાવાર સાયકેટ્રિક ડાયગ્નોસિસ હોવું જરૂરી નથી, પરંતુ એઆઈનો અતિશય ઉપયોગ વ્યક્તિના વર્તન, લાગણીઓ અને વાસ્તવિક સંબંધોને અસર કરે છે, તો તેના પર ધ્યાન આપવું જરૂરી છે. તો આ એઆઈ તરફ આકર્ષણ કેમ વધી રહ્યું છે? એઆઈ ચેટબોટની કેટલીક ખાસિયતો તેને ખૂબ આકર્ષક બનાવે છે, જેમાં 24 કલાક ઉપલબ્ધતા. તમે વારંવાર એક જ પ્રશ્ન પૂછો તો પણ તે સામાન્ય રીતે કંટાળતો નથી. તમારી વાત સતત સાંભળે છે અને સામાજિક સંબંધોમાં જે રિજેક્શન, એમ્બેરેસમેન્ટ કે જજમેન્ટનો ડર હોય છે તે અહીં ઓછો અનુભવાય છે. એટલે એકલતા, સોશિયલ એન્ઝાયટી, રિલેશનશિપ ડિફિકલ્ટીઝ અથવા ઇમોશનલ ડિસ્ટ્રેસ અનુભવતી વ્યક્તિ માટે એઆઈ સાથે વાત કરવી ઘણી વખત સરળ લાગે છે. પરંતુ અહીં એક જોખમ છે. જો વસ્તુ આપણને મદદ કરે છે એ જ વસ્તુ જો વાસ્તવિક જીવનના સંબંધોનું સ્થાન લેવા લાગે તો સમસ્યા શરૂ થઈ શકે છે. તો ચાલો આજે હું તમારું ધ્યાન અમુક વોર્નિંગ સાઇન્સ પર દોરીશ. જો તમને લાગે કે એઆઈ વગર તમે વધુ બેચેન થઈ શકો છો, દરેક નાનો મોટો નિર્ણય એઆઈને પૂછ્યા વગર લઈ શકતા નથી, મિત્રો કે પરિવાર સાથે વાત કરવાને બદલે સતત ચેટબોટ સાથે વાત કરવું પસંદ કરો છો, વારંવાર રિએશ્યોરન્સ અથવા વેલિડેશન માટે એઆઈ પાસે પાછા જવા લાગો છો, એઆઈ સાથેની વાતચીતને લીધે ઊંઘ, અભ્યાસ, કામ અને સંબંધો પર અસર થવા લાગે છે, અથવા તમને એવું લાગવા લાગે છે કે મને માણસોની જરૂર નથી, એઆઈ જ પૂરતું છે, તો આ તમારા એઆઈ ઉપયોગની રીત પર વિચારવાનો સમય આવી ગયો છે. એઆઈ પોતે ખરાબ નથી. તે શિક્ષણ, માહિતી, આયોજન, ક્રિએટિવિટી અને કેટલાક મેન્ટલ હેલ્થ સપોર્ટ ટૂલ્સમાં ઉપયોગી સહાયક સાધન તરીકે ઉપયોગમાં થાય છે. મુદ્દો એઆઈનો ઉપયોગ કરવાનો નથી. મુદ્દો છે એઆઈનો ઉપયોગ કેવી રીતે અને કેટલી હદ સુધી થાય છે. એઆઈને ટૂલ તરીકે ઉપયોગ કરવો અને એઆઈને ઇમોશનલ રિપ્લેસમેન્ટ બનાવી દેવું, આ બંને વચ્ચે મોટો તફાવત છે. તો ચલો જાણીએ કે એઆઈનો હેલ્ધી ઉપયોગ કેવી રીતે થાય. એઆઈ સાથે કેટલો સમય પસાર કરો છો તેની જાગૃતિ રાખો. મુશ્કેલ લાગણીઓ આવે ત્યારે માત્ર ચેટબોટ નહીં, પરંતુ વિશ્વાસુ મિત્ર, પરિવારના સભ્ય અથવા જરૂર પડે તો મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ સાથે પણ વાત કરો. દરેક નિર્ણય માટે એઆઈની અપ્રુવલ લેવાની ટેવ ન પાડો. પોતાની નિર્ણય ક્ષમતા જાળવો. યાદ રાખો કે એઆઈ માનવી જેવી લાગણી અનુભવતું નથી.
તેની ભાષા સહાનુભૂતિપૂર્વક લાગે છે, પરંતુ તે માનવીય સંબંધોનો સંપૂર્ણ વિકલ્પ નથી. સૌથી અગત્યનું છે, ટેકનોલોજી આપણું જીવન સરળ બનાવવા માટે છે, આપણું જીવન ચલાવવા માટે નહીં. આવનારા સમયમાં એઆઈ અને માનવી વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનવાના છે. તેથી પ્રશ્ન એ નથી કે એઆઈનો ઉપયોગ કરવો કે નહીં. સાચો પ્રશ્ન છે, એઆઈનો ઉપયોગ કેવી રીતે કરવો કે જેથી આપણી સ્વતંત્ર વિચારશક્તિ, લાગણીઓ અને માનવીય સંબંધો મજબૂત રહે. એઆઈને સહાયક બનાવો, સ્થાનાપન્ન નહીં. માનસિક સ્વાસ્થ્ય અને સાયકોલોજી સંબંધી આવા વધુ વૈજ્ઞાનિક અને સરળ ગુજરાતી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.